जय स्वामीनारायण। धोरण 8 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश। डेट 2 तारीख। विद्यार्थी मित्रों, अपने ग्रामर में फ्रेम द क्वेश्चन एटले कि प्रश्न वाक्य केवी रीते बनाववुं ते आपणे आज शीखीशुं। हवे अंदर एक शब्द लखे छे अंडरलाइन वर्ड्स। अंडरलाइन शब्द करेलो छे। दाखला तरीके मिल्क। बीजा वाक्य में छे ध टीचर। त्रीजा वाक्य में छे यस्टरडे। तो आ शब्दों काढवाना छे अने प्रश्नार्थ वाक्य बनाववानुं छे। हवे आ वाक्यनी अंदर तारक मेहता एटले के तारक शू पीवे छे तो मिल्क। तो शू माटे इंग्लिश वॉट शब्द आवे। वॉट पछी अपने डू लखवुं, डज लखवुं, डीड लखवुं, ए बधुं विचारवानुं छे। तो ए विचारवा माटे आ क्रियापद आप्युं छे। आ क्रियापदनी पाछळ एस छे मित्र। जो क्रियापदनी पाछळ एस होय अथवा ना हो तो ये सादो वर्तमान काल समझवानो अने डू अथवा डजनो उपयोग करवानो। जो एस होय तो आपणे डजनो उपयोग करीशुं। एस ना होय तो आपणे डूनो उपयोग करीशुं। तो वॉट डज करता मूकवानो। वॉट डज तारक। हवे आ शब्द निकली जशे कारण के वॉट थी प्रश्न पूछो एटले कर्म निकली जशे। इन द मॉर्निंग। आ रीते आपणे प्रश्नार्थ वाक्य बनावशुं। बीजा वाक्य में टीचर शब्द लख्यो छे तो टीचर करता छे एटले कर्तानो प्रश्न हू थी बनशे। तो डायरेक्ट प्रश्न बनशे हू, पछी टॉट अस अ न्यू लेसन। आ वाक्य में तमारे डीड वापरवानो नथी। भूतकाळ छे पण वापरवानो नथी कारण के हू साथे डीड वपराय नहीं। त्यार पछी आगळ जे संजय केम। केम ए भूतकाळ छे तो हवे आपणे डीडनो उपयोग करीशुं। यस्टरडे एटले क्यारे समय बतावे तो ये प्रश्न वेन थी आवशे। वेन डीड संजय पछी केम नु कम थशे। वेन डीड संजय कम पछी होम थशे। कयो शब्द निकली जशे मित्रों? यस्टरडे शब्द जवाब छे निकली जशे। जो तमे आ प्रश्न में यस्टरडे लखशो तो तमारो जवाब खोटो पड़शे कारण के आपणे वेन थी प्रश्न पूछीए त्यारे यस्टरडे शब्द लखवामां आवतो नथी। लखी नाखो नोटबुकनी अंदर, पछी आपणे बीजा आगळ लखाय। चलो लखाई गई मित्रों। हवे आपणे आगळ जईए। હવે મિત્રો આગળ
પ્રશ્ન નંબર 4 એમાં લખ્યું છે અમર put his bag on the table. on the table એ જગ્યા છે, એના નીચે અંડરલાઇન છે. તો આપણે કેવી રીતે બનાવશું? ઓન ધ ટેબલ વાળો પ્રશ્ન વેરથી બનશે, વેર ડીડ. હવે તમને એવું થાય ડીડ કેવી રીતે? તો પુટ પાછળ જો એસ ના હોય તો આપણે ભૂતકાળ સમજી અને પુટનું પુટ જ ભૂતકાળ થાય સમજીને આપણે ડીડ લગાવવાનો છે. વેર ડીડ અમર પુટ હિઝ બેગ. આ વાક્યમાં ઓન ધ ટેબલ શબ્દ જવાબ છે એ નીકળી જશે. બરાબર? ચલો આગળ 5મું વાક્ય. વિશાલ played cricket yesterday. કોઈ વાર મિત્રો એક નીચે અંડરલાઇન હોય, બીજા નીચે હોય અને ત્રીજા નીચે હોય તો આપણે 3 પ્રશ્નો પણ બનાવવા પડે છે. તો વિશાલવાળો પ્રશ્ન આપણે પહેલાં બનાવીએ. તો હુ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. આ વાક્ય ભૂતકાળનું છે મિત્રો, પરંતુ હું સાથે ડીડ આવશે નહીં. બીજું વાક્ય, સોરી, ક્રિકેટના નીચે અંડરલાઇન કરીએ. વોટ ડીડ વિશાલ પ્લે યસ્ટરડે. અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ પ્લેડ શબ્દ ભૂતકાળ હતો માટે આપણે ડીડ લખ્યું છે. જ્યારે ડીડ લખો ત્યારે પ્લેમાંથી ઈડી શબ્દ નીકળી જાય. આ ધ્યાન રાખજો. હવે યસ્ટરડે વાળું બનાવીએ. વેન ડીડ વિશાલ પ્લે ક્રિકેટ. આ વાક્યમાં યસ્ટરડે શબ્દ નીકળી જશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. આ રીતે આપણે એક વાક્ય ઉપરથી 3, 4 અથવા 5 પ્રશ્નો પણ બનાવી શકીએ. અંદર જેવા શબ્દો આપ્યા હોય એ પ્રમાણે વાક્ય બની શકે. લખી નાખો. લખો મિત્રો. 6ઠું વાક્ય. Rita will come
ટુમોરો, આ વાક્યમાં રીટા વિલ કમ ટુમોરો. તો અહીંયા જવાબ લખીએ, વેન વિલ રીટા કમ. ટુમોરો શબ્દ નીકળી જશે. વિલ એટલે ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળવાળો હોય પ્રશ્ન, તો આ રીતે વિલનો ઉપયોગ કરી અને પ્રશ્ન બની શકે. હવે આપણે આગળ જઈએ. 7મું વાક્ય, જિગ્નેશ ઇઝ રાઇટિંગ ઇંગ્લિશ. આ વાક્યમાં ચાલુ વર્તમાન કાળ છે અને આપણે ઇંગ્લિશની નીચે અંડરલાઇન કરીએ છીએ. તો આ પ્રશ્ન આ રીતે બનશે મિત્રો, વોટ ઇઝ જિગ્નેશ રાઇટિંગ? વોટ ઇઝ જિગ્નેશ રાઇટિંગ? જોઈ લો મિત્રો, ચાલુ વર્તમાન કાળ છે એટલે ઇઝ લખવો પડે, કરતા છે અને ક્રિયાપદમાં આઈએનજી છે. ઇંગ્લિશ શબ્દ કાઢી નાખ્યો છે. આ રીતે ચાલુ વર્તમાન કાળમાં પણ પ્રશ્નાર્થ વાક્ય બની શકે છે. નંબર 8, રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. રાહુલ ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ છે મિત્રો, તો શું રમી રહ્યો હતો રાહુલ? ક્રિકેટ. તો વોટથી પણ પ્રશ્ન બનશે અને યસ્ટરડે એટલે વેનથી પણ બની શકશે. ધ્યાન આપજો મિત્રો, પહેલાં વોટથી બનાવીએ. વોટ વોઝ રાહુલ પ્લેઇંગ યસ્ટરડે? રાહુલ ગઈકાલે શું રમી રહ્યો હતો? બીજો પ્રશ્ન, વેન વોઝ રાહુલ પ્લેઇંગ ક્રિકેટ? વેન વોઝ રાહુલ પ્લેઇંગ ક્રિકેટ? રાહુલ ક્યારે? આમાં યસ્ટરડે શબ્દ નીકળી જશે, આમાં ક્રિકેટ નીકળી જશે. આ રીતે ચાલુ ભૂતકાળ હોય તો પણ પ્રશ્નાર્થ વાક્ય બની શકે. આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્રિકેટ શબ્દ છે, ક્રિકેટ કર્મ છે, તો કર્મનો પ્રશ્ન વોટથી બનશે. યસ્ટરડે સમય દર્શક શબ્દ છે, તો એ વેન સમય એટલે વેનથી બનશે. આ રીતે આપણે ઓળખવાનું છે કે કરતા હોય તો એ પ્રશ્ન હુથી બને છે, સમય હોય તો વેનથી બને છે, કર્મ હોય તો વોટથી બને છે અને કારણ હોય તો વાયથી બને છે. હવે આપણે વાયવાળો પ્રશ્ન લઈએ. તો આ રીતે આપણે ઓળખવાનું છે કે કર્તાને કાઢવો હોય તો હુનો ઉપયોગ કરવો પડે, સમય કાઢવો હોય તો વેન, કર્મ કાઢવું હોય તો વોટ અને કારણ બતાવવું હોય તો વાય. ચલો ધ્યાન. ચલો વાક્ય નંબર 9, Nitish did not write his homework
because he was ill. હવે આપણે બધું કારણ અને જવાબ લખ્યો છે, તો આપણે તમારા સમજવા માટે પ્રશ્ન કારણ બધું લખ્યું છે. તો નીતેશે શા માટે ગૃહ કાર્ય કર્યું નથી? તો વાય ડીડ નોટનું ટૂંકું રૂપ પણ લખાય વાય ડીડન્ટ નીતેશ રાઇટ હીઝ હોમવર્ક. બીકોઝ પછીનો સવાલ આપણે લખવાનો નથી. વાય ડીડન્ટ નીતેશ રાઇટ હીઝ હોમવર્ક. નીતેશે શા માટે ગૃહ કાર્ય કર્યું નથી? તો આગળ કારણ છે હી વોઝ ઇલ. પછી આગળ 10મો પ્રશ્ન બીજો વાયવાળો બનાવીએ. નંબર 10. કલ્પેશ had attached, so he did not come with us. Kalpesh had attached, so he did not come with us. તેથી તે આપણી સાથે આવ્યો નહીં, તેને માથું દુખતું હતું. તો આપણે પ્રશ્ન બનાવીએ. Why had why didn't Kalpesh come with us? Why didn't Kalpesh come with us? તો શા માટે કલ્પેશ આપણી સાથે આવ્યો નહીં? તો આ પ્રશ્ન બનાવવા માટે આપણે બીકોઝ શબ્દ, સો શબ્દ આ બધા જોવાના છે અને કારણ બતાવવા માટે વાયથી પ્રશ્ન બની શકે. તો આટલા સુધી રાખીએ મિત્રો, 10 પ્રશ્નો સુધી. આટલા સુધી તમારી નોટબુકમાં લખી લો. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા આવા ફ્રેમ ધ ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીશું. જય સ્વામિનારાયણ.